મને કેવા નથી રહેતી. બની તો પૂછતું નથી અને જઈ તો કહેતું નથી ને જીવ તો શું જીવ એની કોઈ પોત લેતું નથી ને જેલો ફેર આવે તો કોઈ પહેવા દેતું નથી. આવા અતલી સાપ નથી. વધારે ભક્તિ તો મોટી પછી કરો પણ આ જો છૂટવું પડે. આ ઘૂસવાયેલું તમે આગળમાં થશો પણ આ તો ગુલામાં ઘૂસવાયેલું છે. આ ઘૂસવાડી નાખી દે કે તો અસંગતા તો ખરખડિયા ના રીજો મોય નિરંજન હંસ રાજા છે કોઈ નથી ને કોઈનો નથી. એ તમારામાં છે, મારામાં છે, કીટમાં છે, પતંગમાં છે, કર્મના વશ દેવ હોય, ઇન્દ્ર હોય, બધામાં એવો આત્મા છે. સ્વયં જ્યોતિ આત્મા છે, ચેતન આત્મા છે. એ આત્માનું તમે નક્કી કરો તો વર્તમાન સુધરે. જો ક્રોધ કરો તો નરસિંહ તમારે જવું પડે, નાગના અવતારમાં તમારે જવું પડે. ઈર્ષ્યા કરો તો કૂતરાના અવતારમાં તમારે જવું પડે. મમતા કરો જડ બુદ્ધિ થઈ એક ઇન્દ્રિયમાં તમારે જવું પડે. કપટ કર્યો તો બરગા થઈને ધૂળ થઈ ને ઋણ સુખ તમારે અમારે જવું પડે. તો આ મુત્ય શોખ પૂરેલા છે. ભૂતકાળની વાત છે તો કોઈ ફેરવે એવું નથી અને ભવિષ્ય શું થશે એ ચિંતા છોડી દો. ભવિષ્ય તો જે તમારા પૂર્ણમાં થવાનું જ છે પણ ભૂતકાળે જે થઈ ગયું એ જવા દો. પણ આજની વર્તમાન તારીખ તમે બદલો કે આજે તમારાનો હું કારણથી કોણ કહેશે બધેલા ને કેટલા જા ઘેરોના ગેળા ઘેરોના ગેળા ઘેરોના ગેળા કેટલા જા અને જ્યાં જે હોય તમે અત્યારે મંડપમાં ન પહેવા દો, ઘેર ન પહેવા દો. અને આયા છે ઘેર હાલ થયા છે દાખલ એ ચોથા આયા એ કોઈ પૂછતું નથી. આપડે ઘેર દીકરા દાખલ થાય ચોથા કદી મરી જાય તો શો જ હોય છે. આ ફૂલ ખાતું છે. તમે થોડા ઠરો, સ્વસ્થ થો, ઠંડા થો, નિર્મળ થો, આત્મામાં આવો. તમે અમે આત્માઓ છે પરમાત્માના છીએ, કોઈના નથી. તમે એના કોઈ માનતા હો કોકના આત્મા કેનો તમારામાં ચેતન અંશ છે કેનો છે પરમાત્માનો. તો તમારું કોણ છે હોય અત્યારે જાય તો કોઈ હાથી આવે હે તો તમારું કોણ છે પરમાત્મા છે. તો આત્મા છે એ પરમાત્માનો છે ને એ ના પરમાત્મા છે. આવો જો અર્થસ્પર્શ વ્યવહાર કરો તો ભક્તિ શેટી ટુકડી આવી જાય. આપણા મારામાં આત્મા છે એ કેનો છે આ બોલે છે તો પરમાત્માનો છે. તારી નું કોણ છે કે પરમાત્મા છે. એ જો મારા હૃદયમાં સળિતર થાય તો બીજા હોલ સાચું હું મારા આત્મા છે એમ તમે બધા આત્માઓ છો. હું તમારે કોઈ લડું છું ખરો, તમારા કોઈ ફરજ પાડું છું. તમે ફેરવ્યો તો તમે સુખી થો અને નહીં ફેરવો તો તમારી મરજી. બે પાડે છે સુખી થવું કે દુખી થવું. વર્તમાનની ભૂલ છે એ ભૂલથી પૂર્વ ભાવ બગડે છે અને પૂર્વની ભૂલ છે અત્યારે ભોગવટામાં છે. તો વર્તમાન સુધાર્યો તો પૂર્વનું ભોગવા અને વર્તમાન નવું ક્રમ નહીં બંધાય અથવા બંધાય તો ઉસી પ્રકારનું બંધાય. સાધુવાણીએ વાત કરી છે આ સત્યનારાયણની કથા પ્રમાણ આવે છે કે ભાઈ સાધુવાણીઓ આગલા અવતારનો મળતો જ રાજા. અરે સાધુવાણીઓ તો બીજા અવતાર મળતો જ રાજા થયો. આ શાસ્ત્રોની વાત છે. તાર કઠિયારો તો બીજા અવતારનો ભૂ રાજા થાય. તાર ઉલ્કા મુક્તનો રાજા તો બીજા અવતાર દશરથ રાજા થાય. પેલો તુંગદ રાજા તો બીજા અવતારનો મનુ રાજા થાય. મનુ રાજા જો એ બધા એ અવતાર મુખ્ય જાય. બાપજી કહેતા કે ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા ને ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. માતાઓમાં કે પુરુષોમાં કોઈ એકદમ જ્ઞાન નથી થતું. વર્તમાન જો સુધારે તો બીજા ફેરે તૈયાર છે. પેલા બ્રાહ્મણ સત્યનારાયણ વ્રત કર્યું એ બીજા અવતારમાં સુદામા થાય. તો તમે વધારે ભક્તિ ન કરી શકો તો વર્તમાન તમે બદલો. વર્તમાનમાં 80 પ્રકારનું ક્રમ છે, નિષેધ ક્રમ છે, એનાથી આવરણ આવે. શુભ ક્રમ છે એના થકી અંતઃકરણ ઉજળું થાય ને શુદ્ધ ક્રમ છે એ ક્રમથી મુક્ત થાય. એનું મન જાગૃતિ આવતી જાય. અશુદ્ધ ક્રમ, શુદ્ધ ક્રમ અને શુભ ક્રમ આ 3 પ્રકારનો ક્રમ હોય છે. શુદ્ધ ક્રમ છે એ તો જાણે તમારા આત્માની પ્રતિક્રિયા આવે. તો આપણા બધા છીએ
એ બધા હુકડા ભેગા થાય છે, રોટલા ખાવા ભેગા નથી થયા. કોઈ અવતારોમાં ન કરેલું કામ કરવા ભેગા થાય છે. માતાઓ કે પુરુષો જે ઘેર વાહો હોય તો ઘરના મહેમાન થો. પુરુષો તો એ ઘેર તપાસી જુઓ. હું વધારે ક્યાં કરું એટલે તમને હેવા પડી જાય. પણ પૈસો એ પગાર નહીં અને લેવા દેવા કોઈ નહીં. કર્મ તો મારા ભાગનો, કર્મ લેતા મારા જવાનું. અવળું કરો કે હવળું કરો, આ તો તમે જુઓ એવું છે. તમારી પાસે જોઈને તમારું વર્તમાન બદલ્યો તો બદલાય. માતાઓ તમે જ્યાં જન્મ્યા ત્યાં જુઓ કોઈ નહીં. અને જો ના આની હગાઈ તો હરે જો ઈ હરે જઈ અને પ્યોરમાં કર્મબદ્ધ હોય એ તમારું, અને હારીમાં જઈ કર્મબદ્ધ હોય એ તમારું. હારી ઈ મેલી અને પ્યોર ઈ મેલી, જીવ તો જતો રહ્યો છે. તો કર્મ લઈને પછી રખડતો થઈ ગયો. જો હારીમાં રહો અને આ વાતનો વિવેક હોય તો ખબર હું મારા હોય આપવાનું કારણ વિષમ કોઈ ના. અને હું જો મમતા કરું, કપટ કરું, ઈર્ષ્યા કરું, વેર કરું તો કર્મનો ભાગ એ કોણ? આપણે બધા છીએ એમાં કર્મનો ભાગ કોઈ લે ખરું? પૂછી જોજો. કોઈને હજી પૂછવું હોય તો પૂછી જોજો. ઘર ને પૂછજો. હોનારા દાગીના હોય, રૂપિયાના ઢગલા કર્યા હોય તો પૂછી જોજો કે ભાઈ રૂપિયાને પૂછો કે હું જઉં તો મારા હાથે આવે. રૂપિયા ગણવાનો હેડ બેહાર ઘણા જે નરકી જાય નહીં દાટેલી મૂડી મેલી. કોઈ વસ્તુ હોય તો વાવણી કરજો. આ બધા જીવ છે ખેતરમાં જો વાવીએ તો એક કણના અનંત કણ થાય છે. એમ બધામાં જીવ જોણી પરમાર્થ ભાવે અભિમાન વગર બીજા જીવોને આધારૂપ થજો. કોઈ નિરાધાર ગાય હોય, નિરાધાર દેહ હોય, કોઈ બર્ડ હોય, કોઈ નાથમાં પરનાથમાં, કોઈ ઘરમાં, કોઈ આડોમાં પાડોમાં, તો એ ઠારજો. કોઈ કોક કરજો. નકર આ છે એ તો મારે આજ 2 દિનનું છે. આ મેં કાલે નતા નમગેડા થઈ ગયા છે. અમે બધા મરવાની વાત જોઈએ ને મરી જવાના. આ બધા જ્યાં ભગત જૂના બધા જતા આમાં વસલો બરાબર પાલી ગયો છે. પર પેટ ખુશ છે. જીતો બીજી મને ડાયાબિટીસ પેલું થાય, જે સો બીજી મને ડાયાબિટીસ. હું તો વળી ફૂટેલા લાગ્યું. હવે એક દર ફૂટ દઈને ઇન્દિરાપુર ના થયું કે હોટ તેમ થઈ જાય તો થઈ ગયું થઈ ગયું. પછી કોઈ પૂછ્યા તો નહીં કશવા જાય. આ દુનિયાનો વ્યવહાર છે કે થોડો હમ જીને હેડ હોગા और कोई नहीं होती. जीव जो कर्म वगैरह जो करे तो जीव ना कर्म को भोगो. सदगुरु नक्की करना છે કે 11 વાગે પુનરાવૃત્તિ કરવાની છે. એટલે આ મહાપ્રભુ પુનરાવૃત્તિ કરીએ દાણી. પરમ પુરુષ પ્રભુ સદગુરુ ભજન કરીએ છીએ પણ જે ગામ જવું હોય ગામ નું સરનામું ભૂલી જઈએ કે
જોન લઈને જઈએ પણ વનને ભૂલી જઈએ તો જોન ક્યાં ઘેર છૂટે